બનીને ઘરે બધા બકાલું મળાઈ ગયું, શાક એ બની ગયું છે ને હવે બધા ભજીયા બનાવવાનું બધું તૈયાર કરે છે. જો આ લહણ ફોલે છે ને અમારે કિરણબેન તો લાંબુ પગ મળવા મળી જશે ને અમારા રંજન કે મહાદેવ હારાના જય દ્વારકાધીશ. ફરી પાછા એક નવા વ્લોગ વિડીયોની માલપા. ભાઈ હું છું તમારો પ્રિય હિતેશ અને સ્વાગત કરું છું એક જબરદસ્ત નવા વ્લોગ વિડીયોની માલપા. ભાઈ થઈ ગયો છે બપોર પછીનો 4 વાગ્યાનો સમય ને મેં કીધું આજે વ્લોગ બનાવી લઉં. અને માહોલ છે કે અત્યારે કિરણબેન આ બાજુ બનાવે છે, કાંક કહેતા હતા હું બનાવે છે મને નથી ખબર. મારી પાસે જે પણ વસ્તુ મંગાવી છે હું લેતો આવ્યો છું. તો શું બનાવે છે કિરણબેન? રોલ બિસ્કિટ બનાવું છું. તો રોલ બિસ્કિટ બનાવે છે ને ખજૂરમાંથી ઠળિયા કાઢી લીધા અને માવો નાખ્યો. ને આ સુધી પહોંચ્યું છે કામકાજ અને સારું કામકાજ છે. રોલ બિસ્કિટ બનાવે છે ને કઈ રીતે બને ને હવે કાકા આનું શું કરવાનું કિરણબેન? હમણાં બનાવી ને એટલે જોઈ લેજે. એમ હા તો હમણાં બનાવે ને હું તમને બધાને બતાવીશ. ખજૂર કેવું કહેવાય? રોલ બિસ્કિટ થઈ જાય તૈયાર. અને જો કઈ ખજૂર આવી નીચે બિસ્કિટ વળી પાછું ખજૂર પછી બિસ્કિટ પછી ખજૂર. અને હવે આને ફ્રીજમાં મૂકવાના હોય. ફ્રીજમાં મૂકે ને એટલે આ મસ્ત થઈ જાય. આ તો હું ટેસ્ટ કરવા માટે કાપ્યું છે કિરણબેન. જો આવા કટકા કરવાના એટલે બધું આવી ક્યાંક તમે જોયું હશે કે આવી ચોકલેટ આવે એવી રીતનું. પણ આ જે છે ને આ તાકાત વાળી વસ્તુ છે. આ તમે 2 ખાઈ જાવ ને ત્રીજું ખાવાનું નામ ન લો. કેમ કે આમાં ખજૂર આવી ગઈ, ઘી આવી ગયું, માવો આવી ગયો અને ટોપરું છે. બધી તાકાત વાળી વસ્તુ છે. તમે 1-2 ખાઈ જાવ કટકા ખાલી. આખાની વાત નથી કરતો, ખાલી 2 કટકા ખાઈ જાવ ને એટલે હું તમને કહી દઉં છું કે સવારમાંથી તમને બપોરની ભૂખ ન લાગે. આ એવી વસ્તુ છે કેમ કે આ જે પડ્યું ને 2 કિલો ખજૂરની વસ્તુ છે એટલે આમ મીઠાશ બહુ આવે. તાકાત વાળી વસ્તુ છે. કિરણબેન જો કાપવા મળી જશે અને કિરણબેન ને હારી ચાકુ આપો ને તો જો આ નોખા પડે, બટકા નોખા પડે છે. અને આપણે જતા કપડા લેવા ને કપડા લઈને ગયા છીએ અને આપણે કાંઈ બીજું લીધું નથી. તીતુભાઈ માટે કપડા લીધા છે અને આપણે આયા કા તો ખજૂર પાક ને રોલ બિસ્કિટ બનાવતા હતા અને આપણે તીતુભાઈ માટે કપડા આણ્યા છે ને આ ઠેલો આવીને મેઘ દીધા છે અને એક દૂધી આણી છે અને ભાગ તો કાંઈ બીજો આણ્યો નતો. તીતુ માટે આમાં કપડા આણ્યા છે એ પછી બતાવીશું. અને હાલો આ બનાવવા મળી જશે ને આપણે શાકું એને દેવી એટલે સારું કપાય. હેપી બર્થડે કરો. બોલ દસ કા કોઈ કેક કાપો. સકલી નાને દે દસ. તાળી પાડો પેલા. તાળી પેલા પાડો. પેલા તાળી પાડો. હા પૂરા એક આપી. હાલો રેડી ને આ બાજુ હેપી બર્થડે કરી નાખ્યું ને આ બાજુ છે ને કેક નું કાંઈ નું આવે એવી વાનગી. કેક ખાઈને તો તમારી તબિયત બગાડો હો. અને કેક ના બદલામાં જો આવું કાપીને તમે એક કટકો ખાધું હોય ને કા કિરણભાઈ હે ભૂખ લાગે? વજન વધે ભાઈ. જે કોઈને વ્યક્તિના વજન ઘટતો હોય એને આ બનાવીને ખાવાનું. અને આને કહેવાય રોલ બિસ્કિટ. ને એક વખત તમે ખાઓ ખજૂર પાકે કહી શકો પણ તમે આ ખાઓ ને એટલે આમ તમારા શરીરમાં તમને એમ થઈ જાય તાકાત આવી ગઈ. કેમ 2 કેળા ખાધા હોય ને તાકાત આવી જાય. એને ઘોડે વસ્તુ છે આ કા કિરણબેન. 3 કેળા ખાઈ જશે ને રોલ બિસ્કિટ તાકાત વાળી વસ્તુ જ બનાવે છે અને સારી વસ્તુ બનાવે છે. કિરણબેને મારા માટે બનાવી દીધી છે કેમ કે આપણો વજન છે ને થોડોક 50 કિલો જેવો છે તો કે થોડોક તંદુરસ્તી વાળો મારો ભાઈ થઈ જાય ને એટલા માટે એને બનાવ્યું છે આવું રોલ બિસ્કિટ. વાહ ભાઈ વાહ. કિરણબેન ફોટા પાડવાના છે તો ઠાળ્યું ફ્રીજમાં મૂકવા ન જતા. ઓકે વાહ. આમ દેખાવ લુક પણ મસ્ત આવો કેમ કે આ અડદિયા કરતા 2 જ વસ્તુ છે. મજા આવે તાકાત આપી દે. અડદિયામાં કોકને અડદનો લોટ ન ભાવતો હોય, કોકને વધારે પડતું ઘી ન ભાવતું હોય તો આમાં બધી માપસરની વસ્તુ છે. ખજૂર તાકાત વાળી વસ્તુ છે અને રોલ બિસ્કિટ પણ આમ કહેવાય ને કે આ હા 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 હા. કિરણબેન કાપે છે ને એ જોઈને જ એમ લાગે છે કે આ ખાધા જેવી વસ્તુ છે. આમ એક વસ્તુ તમે આમ જુઓ આ જોવો લો મસ્ત લાગે કા. જો પોસું આને ફ્રીજમાં મૂકીને એટલે મસ્ત ભાવે. કડક થઈ જાય. હું મારો મતલબ એવું છે અસલ આમ કેમ ચોકલેટ હોય એ પ્રમાણેનું થઈ જાય. અને આ વસ્તુ જ એવી છે કે આ તમને બાળક છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ આને ખાઈ શકે એવું નહીં કે આને શરદી થઈ જાય. જો આમાં કોઈ ખાંડ નથી આવતી, કોઈ ગોળ નથી આવતો, નડતર વસ્તુ આમાં એક પણ આવતી નથી. ખજૂર ને માવો ને ઘી કા કિરણભાઈ. હાલો મિત્રો તો હવે આવું બનેશો તો હમણાં થંબલેન પાડીને પાછા મળવી. ખજૂર બિસ્કિટનું કાંઈક બનાવ્યું હતું તમે બધાએ જોયું જ હશે પણ આજનો દિવસ પણ કાંઈક એવો જ છે. કાંઈક વાનગી બનાવવામાં જાય છે કેમ કે કિરણબેન આવે ને એટલે આવું કાંક ને કાંક બનાવતા જ હોય. કિરણબેન શું બનાવો છો?
લાડવા બનાવે છે ઘીના, જોઈ જો. વાહ ભાઈ વાહ. આ બાજુ ડ્રાય ફ્રૂટ ને એવું બધું પીડ્યું છે અને એ બધું એમાં નાખવાનું છે. કારીગર છે મારા પપ્પા અને ભાઈ કાંઈ ન ઘટે. હા બનાવે છે. ને હવે ઘીની સુગંધ દૂર દૂર સુધી આવ્યું ને એટલે હું અહીં જોવા આવ્યો. કાંકનું કાંક બનતું જ હોય આ બાજુ. અને કોથળો લગભગ અહીં પાથરેલો જ હોય, બનાવવાની વસ્તુ શરૂ જ હોય. મારું પપ્પા કારીગર છે એટલે પછી કંઈ ઘટે નહીં. કાંક કિરણબેન, વાહ ભાઈ વાહ. આજે બનાવે છે આ બાજુ લાડવા. હું બનાવ્યું જો ભાઈ, બદામ ને કાજુ ને એવું બધું માથે નાખ્યું ને કાંક આમ ભરેલો માલ થઈ ગયો. એમાં ભાઈ ઘીમાં લસપસ તો વાહ ભાઈ વાહ. લાડવા બનાવે છે, લાડવા. આપણે મસ્ત મજાના થઈ ગયા છીએ તૈયાર, અને હવે આપણે જવાનું છે ગામમાં, અને બીજા બધા તો તૈયાર થાય છે. અને મારે તીર્થુભાઈ અહીંયા ભાગ ખાય છે. જો એ તીર્થુ, હું ખાસ મને દઈશ આમથી ઠેક. અને જો એમ અહીંયા આડું બાંધી દીધું છે. આ બાજુ ટાઈટ બહુ પડતી હતી ને, પવન બહુ આવતો એટલે એટલું બધું આડું બાંધી દીધું છે. અને અહીંથી અંદર જવાનું રાખ્યું છે એટલું ખુલ્લું. અને પછી અહીંયા સાંજે આવડું અહીં સોડીને અહીં બાંધી દેવાનું અને એવું છે. અને મેં તૈયાર થઈ ગયા છીએ અને અમારે જવાનું છે ગામમાં દાદાની એને ઘીરે. દાદાનીને ભજનને એવું રાખ્યું છે એટલે ના કણે. અને મેળડીમાં તો કાંઈ જવાનું બહુ છે નહીં નક્કી, પણ જઈશું તો વિડીયો બનાવશું. નકર તો ગામમાં તો જાવી છીએ. હવે તૈયાર થઈ ગયા છીએ અને તીર્થુભાઈ દાદા આવે ને એટલે એને વાટે છીએ. એ જશે ગામમાં અને તીર્થુભાઈ પપ્પા જશે મોઢું કપડાં સીવડાવવા નાખવા. અને અમે થઈ ગયા છીએ તૈયાર. અને અમારે ગાડી નથી એટલે ગાડી વાટે સીવી. કા આપણે મોટરસાઇકલ વાટે સીવી ને દાદા ક્યાં જશે? હે દાદા ક્યાં જશે? દાદા એ બાજુ જશે. આવી જશે ને હવે બકાલું મોળવાનું શરૂ થઈ ગયું છે. અને અમારે જો મોટા બાની રીંગણા મોળે છે અને અમારે કિરણ બેને બટેટા મોળવાનું શરૂ કરી દીધું છે. કેર ના આવી જશે. કેમ છે? શાક બની જવું પડે. અને અમારે જો ટમેટા મોળવાનું લઈ લીધું છે. ને તીર્થુભાઈ આ તીર્થુ ત્યાં હું લીધું છે? ખોટી ગયું લ્યો. તીર્થુભાઈ એમાં બધું દાદા લાયા હોય ને એમાંથી કાઢી રાખશે. એમાં ખૂટી ગઈ હોય. અને અમારા આ બાજુ ગીતાબેન આ પાણી ઊનું મેક્યું છે અને ઓલકર ઘંટી હાલે છે ને એવું બધું છે ને. એ કેરના આવી ગયા છે. અહીંયા લહણ ફોલ્યું છે. અને હવે આપણે હોતા રીંગણા મોળવા બેસી જઈએ. હાલ ત્યાં દાદાને ઘરે આવી ગયા અને બકાલું એવું મોળાઈ ગયું છે. ને મેં અત્યારે છે ને અહીંયા મંગાળો કરીને શાક મૂકી દીધું છે. તે પહેલાંમાં મેં કિરણબેન જોવામાં બટેટાને એવું નાખી દીધું છે. હવે રીંગણા નાખવાના છે અને પછી ટમેટા અને મરચું લહણવાળું આવી ગયું છે ને. જો મસ્ત મજાનું બળતું થાય છે અને સુરત કાંઈ ઝાઝું શાક થાય નહીં એટલે મંગાળો કરવાયો છે. ને જો અમારે કિરણબેન બધું લઈ લઈને આ બાજુ આવે છે. રીંગણા નાખવાના છે. ઓલું નાખી દેવાય, ઊનું થઈ ગયું છે. આવડું હા કસો આવડું ઊનું થઈ ગયું છે ને એટલે રીંગણા નહીં. હા અમારા દાદાને થોડાક મહેમાન આવ્યા તો વી ગયા. રીંગણા નાખી દીધા છે ને સરખાઈ ભલાઈ નાખી. મોટા બની ઘરે બધા બકાલું મળાઈ ગયું, શાક બની ગયું છે ને. હવે બધા ભજીયા બનાવવાનું બધું તૈયાર કરે છે. જો આ લહણ ફોલે છે ને. અમારે કિરણબેન તો લાંબુ પગ કરી મળવા મળી જશે. ને અમારે રંજનબેન અને અમારે તીર્થુભાઈ તો જો દાડમના દાણા ખાય છે. અને અમારે ગીતાબેને લોટ સાળવાનું કીધું દીધું શરૂ. અને હવે આપણે પોતાનો લોટ બાંધવાનો છે. જો આ આવી જશે તેડવા માટે. ઢોર દોવા જવાનું છે ને એટલે